जनशक्ति पार्टीના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો। ચિરાગ પાસવાને જણાવ્યું કે કોઈ પણ ભોગે 1990ના દાયકાનું જંગલરાજ પાછું આવે તેવું કોઈ ઈચ્છતું નથી। આ સાથે તેમણે દાવો કર્યો કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન બિહારમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવશે અને 150થી વધુ બેઠકોનો આંકડો પાર કરશે। ચિરાગ પાસવાને રાષ્ટ્રીય જનતા દળના શાસનકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બિહારની જનતા તે સમયની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ભૂલી નથી। તેમણે કહ્યું કે બિહારના લોકો ખાસ કરીને યુવા મતદારો રાજ્યના વિકાસ અને સ્થિરતા માટે મત આપશે અને જંગલરાજના યુગને નકારશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બિહારને વિકાસના પંથે આગળ લઈ જશે। બિહારમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે એનડીએ અને મહાગઠબંધન બંને તરફથી જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પાસવાનનું આ નિવેદન એનડીએની ચૂંટણી રણનીતિનો એક ભાગ છે, જેમાં આરજેડીના ભૂતકાળના શાસનને મુખ્ય મુદ્દો બનાવીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રથમ તબક્કાના મતદાનના વલણો એનડીએની તરફેણમાં છે અને અંતિમ પરિણામો તેની અપેક્ષા મુજબના જ રહેશે। मैं मानता हूं कि 90 का जंगल राज कतई कोई वापस नहीं चाहेगा कि किसी भी कीमत पर लौटे, और इसीलिए ना सिर्फ एग्जिट पोल के कारण मैं ये बयानबाजी कर रहा हूं, बल्कि हम सबकी मेहनत पर मुझे विश्वास है। जो एनडीए के नेताओं ने मेहनत हम लोगों ने की है और जो रुझान हम लोग को जमीन से मिले हैं, हम लोग एक बड़ी मार्जिन के साथ हम लोग सरकार बनाने जा रहे हैं। 150 का आंकड़ा हम लोग पार करेंगे, ये मेरा विश्वास है। और एक मजबूत, स्थिर और विकास की सोच वाली सरकार अगले 5 साल बिहार को बदलने की दिशा में लेकर जाएगी।